मोक्षमार्गस्य नेतारं भेतारं कर्मभूभृतां ज्ञातारं विश्वतत्त्वानां वन्दे तद्गुणलब्धये। अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः। अहो श्री सत्पुरुषना वचनामृत मुद्रा ने सत्समाधि सुषुप्त चेतनने जागृत करनार, પડતી વૃત્તિને સ્થિર રાખનાર, દર્શન માત્રથી પણ નિર્દોષ, અપૂર્વ સ્વભાવને પ્રેરક, સ્વરૂપ પ્રતીતિ, અપ્રમત્ત સંયમ અને પૂર્ણ વિતરાગ, નિર્વિકલ્પ સ્વભાવના કારણભૂત, છેલ્લે અયોગી સ્વભાવ પ્રગટ કરી અનંત અવ્યાબાદ સ્વરૂપમાં સ્થિતિ કરાવનાર ત્રિકાળ જયવંતો ઓમ શાંતિ શાંતિ શાંતિ। અનંત અનંત ભાવ વેદથી ભરેલી ભરી અનંત અનંતનય નિક્ષેપે વ્યાખ્યાની છે। સકળ જગત હિત કારિણી હારિણી મોહ તારિણી ભવાબ્ધિ મોક્ષ ચારિણી પ્રમાણી છે। ઉપમા આપ્યાની જેને તમારા કવિ તે વ્યર્થ આપવાથી નિજમતી મપાઈ મેં માની છે। અહો રાજ ચંદ્ર બાળ ખ્યાલ નથી પામતાય જીનેશ્વર તાણી વાણી જાણી તેણે જાણી છે। ગુરુ રાજ તાણી વાણી જાણી તેણે જાણી છે। સ્વાધ્યાયમાં શ્રીમદ રાજચંદ્ર વચનામૃત પત્રાંક 128 સંવત્સરી અંગેનો પત્ર છે। આજે સંવત્સરી છે એટલે આ બોધ આપણે લક્ષમાં લઈ અને જીવન જીવતા શીખવાનું છે। ધર્મેચ્છક ભાઈઓ, વવાણિયા પ્રથમ ભાદ્ર સુદ છઠ 1946। પ્રથમ સંવત્સરી અને એ દિવસ પર્યંત સંબંધીમાં કોઈ પણ પ્રકારે તમારો અવિનય અસાધના અસમાધિ મારા મન વચન કાયના યોગ અધવસ્થાથી થઈ હોય તેને માટે પુનઃ ક્ષમાવું છું। અંતર્જ્ઞાનથી સ્મરણ કરતા એવો કોઈ કાળ જણાતો નથી વા સાંભળતો નથી કે જે કાળમાં જે સમયમાં આ જીવે પરિભ્રમણ ન કર્યું હોય, સંકલ્પ વિકલ્પનું રટન ન કર્યું હોય અને એ વડે સમાધિ ન ભૂલ્યો હોય, નિરંતર એ સ્મરણમાં રહ્યા કરે છે અને એ મહાવૈરાગ્યને આપે છે। વળી સ્મરણ થાય છે
કે જેના વિના એક પળ પણ હું નહીં જીવી શકું. એવા કેટલાક પદાર્થો સ્ત્રી આદિક તે અનંતવાર છોડતા તેનો વિયોગ થયા, અનંતકાળ પણ થઈ ગયા, તથાપિ તેના વિના જીવાયું એ કંઈ થોડું આશ્ચર્યકારક નથી. અર્થાત જે વેળા તેઓ પ્રતિભાવ કર્યો હતો તે વેળા તે કલ્પિત હતો એવો પ્રતિભાવ ક્યાં થયો એ ફરી વૈરાગ્ય આપે છે. વળી જેનું મુખ કોઈ કાળે પણ નહીં જોવું, જેને કોઈ કાળે હું ગ્રહણ નહીં જ કરું, તેને ઘેર પુત્રપણે, સ્ત્રીપણે, દાસપણે, દાસીપણે, નાના જંતુપણે શા માટે જન્મ્યો? અર્થાત એવા દ્વેષથી એવા રૂપે જન્મવું પડ્યું અને તેમ કરવાની તો ઈચ્છા નહોતી. કહો એ સ્મરણ થતાં આ ક્લેશિત આત્મા પર જુગુપ્સા નહીં આવતી હોય, અર્થાત આવે છે. થોડું બાકી છે, પછી વિચારીએ છીએ. તો આજે સંવત્સરીનો દિવસ છે, એટલે જે કંઈ દોષો ભૂલો થઈ હોય એની ક્ષમા માગી લેવાની છે અને કોઈએ આપણા પ્રત્યે કોઈ પણ પ્રકારની ભૂલો કરી હોય તેને ક્ષમા આપી દેવાની છે. છૂટા થવું હોય, હળવા થવું હોય તો આના સિવાય બીજો કોઈ રસ્તો નથી. નહીં તો પરિણામ પ્રમાણે જે કર્મ બાંધ્યા છે એના ફળ ભોગવવા પડશે. આ ભાવથી પરિણામોનું સંક્રમણ થઈ જાય છે, અશુભ હોય તો શુભમાં સંક્રમણ થઈ જાય છે. તો હવે જીવનમાં આપણે એવો નિર્ણય કરીએ કે હવે હું કોઈનો અવિનય નહીં કરું, કોઈની અસાધના નહીં કરું, અને ગમે તેવી બનાવો બને એમાં હું અસમાધિ ભાવમાં નહીં વર્તું. અને એ દોષો અત્યાર સુધી થયા હોય તેને માટે હું પુનઃ ક્ષમાવું છું, ક્ષમા માગું છું. પ્રતિક્રમણ છે, પાછા ફરવું. શ્રાવકોને રોજ હોય પ્રતિક્રમણ, અને પછી 12 મહિનામાં કંઈ રહી ગયું હોય તે સંવત્સરીના દિવસે બધું સંપૂર્ણ થઈ જાય છે. તો ક્ષમા વિરસ્ય ભૂષણમ, ક્ષમા માગી લો અને ક્ષમા આપી દો. છૂટા થવું હોય તો આ જ માર્ગ છે. ભલે કોઈ ગમે તેવો આપણા પ્રત્યે અપરાધ કર્યા હોય તો પણ એને ક્ષમા આપી દો. ભલે નવા સંબંધ ના રાખીએ, પણ અંદરમાં કસાય ભાવ કે ક્લેશ ભાવ કોઈના પ્રત્યે થવા જોઈએ નહીં. પરિણામે બનશે. તેમ કસાયાદિ કે અકસાયાદિ જે કંઈ પણ પરિણામે આત્મા પ્રવર્તે તેનું ફળ પણ થવા યોગ્ય છે અને તે થાય છે. તે ક્રિયાનો આત્મા કરતા હોવાથી ભોગતા છે. કર્મના ઉદયમાં નિમિત્તો તો બધા એવા અનેક પ્રકારના વિચિત્ર આવવાના, અને આપણને થાય કે આપણો કંઈ વાંક નથી ને મારા પ્રત્યે કેમ આમ વર્તે છે. પ્રભુ અત્યારે તારો વાંક નથી, પણ પૂર્વે વાંક કરીને આવ્યો છું, અત્યારે એનો ઉદય આવ્યો છે એટલે આ નિમિત્ત થયા છે. તો નિમિત્તને આધીન ના થવું, નૈમિત્તિક પરિણામ ના કરવા અને અનૈમિત્તિક ભાવે રહેવું એ સાધના છે. સંભાવમાં રહેવું એ સાધના છે. અનૈમિત પરિણામ સંભાવ. સમભાવી સદા પરિણામ થશે, જડ મંદય ધોગતિ જન્મ જશે, શુભ મંગળ પરિપૂર્ણ ચહો, ભજીને ભગવંત ભવંત નહો. કોઈ આપણા પ્રત્યે ભૂલ કરી એને માફી આપી દો. ભલે માગે કે ના માગે પણ આપણે આપી દો. પેલાની યોગ્યતા ના હોય તો નાય માગે, પણ છતાં આપણા મનમાં એનો ડંખ રાખશું તો એનું નુકસાન આપણને થવાનું. અંતર્જ્ઞાનથી સ્મરણ કરતા
એવો કોઈ કાળ જણાતો નથી વા સાંભળતો નથી કે જે કાળમાં જે સમયમાં આ જીવે પરિભ્રમણ ન કર્યું હોય, સંકલ્પ વિકલ્પનું રટણ ન કર્યું હોય અને એ વડે સમાધિ ના ભૂલ્યો હોય. એ નિરંતર સ્મરણ રહ્યા કરે છે અને એ મહાવૈરાગ્યને આપે છે. અંતર્જ્ઞાનથી જ્ઞાનીઓ કહે છે કે અમે સ્મરણ કરીએ છીએ તો અત્યાર સુધીમાં કોઈ કાળ એવો જણાતો નથી કે સાંભળાતો નથી કે જે કાળમાં જે સમયમાં આ જીવે પરિભ્રમણ ના કર્યું હોય. ક્યારનું પરિભ્રમણ ચાલે છે? અનાદિકાળથી. તો એ પરિભ્રમણના દુઃખો ઘણા ભોગવ્યા છે. જન્મ જરા અને મૃત્યુ એ મુખ્ય દુઃખના હેતુ, કારણ તેના બે કયા? રાગ દ્વેષ અને હેતુ. જગતના અજ્ઞાની જીવો છે એ તો અજ્ઞાન ભાવમાં વર્તવાના આપણી સાથે ને બધાની સાથે. કૂતરાનો બચકા ભરવાનો સ્વભાવ તો બચકું ભરવાનું, પણ આપણે કૂતરાને બચકું ભરવા જઈએ તો શું થાય? તકલીફમાં મૂકી દઈએ. ક્ષમા વીરસ્ય ભૂષણમ. ક્ષમા એ વીરોનું આભૂષણ છે અને ક્ષમા એ જ મોક્ષનો ભવ્ય દરવાજો છે. મોક્ષના દરવાજામાં જવું હોય તો ક્ષમા રાખો ને ક્ષમા આપો. અંદરમાંથી પણ અંદરમાં કસાય ભાવ એને સામે તો નહીં કરવાનું, પણ અંદરમાં કસાય ભાવ ઉત્પન્ન નહીં થવા દેવાનો. કેમ કે પરિણામે બંધ છે. ભલે તમે સામે એને કહો નહીં, પણ અંદરમાં થાય કે ભાઈ અત્યારે હું નથી બોલી શકતો, નથી બોલતો, કેમ કે મને કર્મ બંધાય, પણ હું હવે બીજી વખત આ તો હું નહીં છોડું નહીં. એક મહારાજ હતા તો એ નહીને આવતા હતા તો એક હરિજન એને અડી ગયો. રસ્તામાં નહીને આવતા હતા, પૂજા કરવા જતા હતા અને હરિજન અડી ગયો. એટલે આને ગુસ્સો આવી ગયો. હે તું ધ્યાન નથી રાખતો, હવે મારે ફરી નાવા જવું પડશે. હું છેટો ચાલતો તો મને જાણી જોઈને તો ઓળી ગયો છું. પાછા તળાવ નાવા ગયા, પાછા નહીં ના, પાછો પેલો ફરીને જાણી નડ્યો પાછો. આમ ઘણી વખત થયું. તો ક્ષમા નહીં રાખવાથી કસાય ભાવોથી જે નુકસાન થાય છે એ નુકસાન બીજા કોઈના દ્વારા થતું નથી. કોઈ આપણા પ્રત્યે ગમે તે રીતે હોય તેનાથી નુકસાન નથી. આપણા ભાવ બગડ્યા તો આપણા ભાવ બગડ્યા, અને આપણા ભાવ સુધર્યા તો આપણા ભાવ સુધર્યા. આપણે આપણા આત્માનું કલ્યાણ કરવું હોય તો ક્ષમા આપો અને ક્ષમા માંગો. ખમે મે સૌ જીવે સૌવે જીવા ખમંતુ મે મિતિ મે સૌ ભૂયેશુ વૈરમ મજ્જમ ન કે નહીં. અનંતકાળથી આચર્યો વિના ભાન ભગવાન, સેવ્યા નહીં ગુરુ સંતને, મૂક્યું નહીં અભિમાન. કોઈ કાળ એવો નહીં જણાતો કે જે કાળમાં આ સમયમાં જે સમયમાં આ જીવે પરિભ્રમણ ના કર્યું હોય. સંકલ્પ વિકલ્પનું રટણ ન કર્યું હોય એટલે આજ દિન સુધી જીવ અનાદિ મિથ્યાદર્શી જીવ નિર્વિકલ્પ થયો નથી. નિર્વિકલ્પતામાં આત્માનું જે અનુભવ ધ્યાન કરવું જોઈએ નથી કર્યું. જ્યાં ત્યાંથી સંકલ્પ વિકલ્પથી રહી તો એ જ મારો ધર્મ છે ને અત્યારે બોધી જાઉં છું ને આગળ ઉપર પણ એમ જ છે. કોઈ ગમે ત્યાં ગમે તે રીતે વર્તે આપણા પ્રત્યે કે બીજાના પ્રત્યે કે એના પ્રત્યે ગમે તે કરે બીજા, આપણે શું નિસ્બત છે, લેવા દેવા છે.
પર વસ્તુમાં નહીં મૂંઝવો, એની દયા મુજને રહી, એ ત્યાગવા સિદ્ધાંત કે પશ્ચાત દુઃખ તે સુખ નહીં. તો પર વસ્તુમાં નહીં મૂંઝવો, પર ભાવમાં. પર ભાવ એ પણ પર વસ્તુ છે ને બીજા બધા જીવોને અચેતન પદાર્થ એ પણ પર છે. તો નિજમાં નિજ બુદ્ધિ કરવાથી પરિભ્રમણ દશા ટરે છે અને પરમાં નિજ બુદ્ધિ કરવાથી પરિભ્રમણ દશાની વૃદ્ધિ થાય છે. કોઈ પરથી બીજા કોઈ પરને નુકસાન કે લાભ થઈ શકે નહીં. માટે સ્વદ્રવ્યના રક્ષક ત્વરાથી થાવો, સ્વદ્રવ્યના ગ્રાહક ત્વરાથી થાવો, સ્વદ્રવ્યના ધારક ત્વરાથી થાવો અને સ્વદ્રવ્યના રમક ત્વરાથી થાવો. તો સંકલ્પ વિકલ્પનું રટન થાય ત્યારે સમાધિ ભાવ ચૂકી જાય છે, સમાધિમાં રહી શકતો નથી. આધિ વ્યાધિ અને ઉપાધિ આ બધાય સમાધિમાં બાધક થાય છે. સમાધિ એટલે વિતરાગ ભાવ, ક્ષમતા ભાવ. નિરંતર એ સ્મરણ રહ્યા કરે છે અને એ મહાવૈરાગ્યને આપે છે. હવે અમને આ નિરંતર આવા સ્મરણ થયા કરે છે અને એના ફળ કેવા ભોગવે છે યાદ રહ્યા કરે છે. અને હવે અમને મહાવૈરાગ થાય છે કે હવે અમારે એક પણ વિભાવ શુભ કે અશુભ ભાવ કરવો નથી. બંનેનું કારણ પરિભ્રમણ જ છે અને પરિભ્રમણ એ દુઃખનું જ કારણ છે. શુભ ભાવ વડે જરા અનુકૂળતાવાળું મળે અને અશુભ ભાવ દ્વારા પ્રતિકૂળતાવાળું મળે, પણ પરિભ્રમણનું દુઃખ તો છે જ. તો સંકલ્પ વિકલ્પને છોડી અને નિર્વિકલ્પ કોઈને જે કરતા કરવા દો તેમાં નિર્વિકલ્પ રહો. आप स्वभाव में रे अवधु सदा मगन में रहना, जगत जीव है कर्माधीना, अचरज कछु न लेना. आप स्वभाव में रे अवधु सदा मगन में रहना. रागन रीसा दो यख वीसा, ये तुम दुख का दिशा. जब तुम उनको नाश करीशा, तब तुम जग का ईशा. आप स्वभाव मेरे अवधु सदा मगन में रहना. કોઈ જાણી જોઈને પણ આપણા પ્રત્યે વિપરીત રીતે વર્તે સમજણપૂર્વક પણ ચકાસવા માટે તો પણ આપણી ક્ષમતાને આંચ નહીં આવી. કથા એક આવે છે ને પેલું ભૂલી ગયું પાછું. એમાં 15 વખત એનું નામ પૂછે છે. શીતલદાસ. શીતલદાસ. હા, શીતલદાસ. તો શીતલદાસને કોઈ પૂછે કે હું ઘણા વખત તમારા બાપજી દર્શન કરવા ત્યાં આવ્યો છું અને તમારો વૈરાગ્ય ને ધ્યાન ને તપ ને સાધના જેનું પામી ગયો છું, પણ આપનું નામ ભૂલી ગયો છું. તો પેલા જે સારો માણસ છે મારો બધું ગુણ વખાણ કરે છે તો કે શીતલદાસ. હવે પેલાને જોવું હતું કે આ શીતલદાસ છે કે અગ્નિદાસ છે. તો 2 મિનિટ થઈને પાછું પૂછ્યું કે બાપજી તમે મને હમણાં જ કહ્યું પણ પાછું ભૂલી ગયો, મારો ભૂલકનો સ્વભાવ જ છે, શું થાય? ફરીને કહી દો એક વખત. તો સહેજ વોલ્યુમ મોટો થયો, શીતલદાસ. પાછી 2 મિનિટ થઈ અને પાછું ફરીને પૂછ્યું, એથી અવાજ મોટો થઈ ગયો, શીતલદાસ.
અને 4-5 વખત પૂછ્યું એટલે બાપજીએ ચીપિયો ખખડાયો. હે બે જાતા હે કે ખોશ દો. પેલો કે ભાઈ સાહેબ જઉં છું, તમે ખોશશો નહીં. તો આપણી ચકાસણી જ્યારે પ્રતિકૂળતા હોય છે ત્યારે શીતળદાસ છે કે અગ્નિદાસ છીએ એનો ખ્યાલ આવી જાય છે. કોઈ આપણી સાથે ગમે તે રીતે ઊંધી રીતે વર્ત્યું હોય, કોઈ ગમે એવી આપણા પ્રત્યે ભૂલો કરી હોય અને છતાંય આપણે શીતળદાસ નથી રહેતા પણ અગ્નિદાસ થઈ જઈએ છીએ. પરિણામ અનુસાર બંધ તો પડવાનો છે. કોઈ જાણે કે ના જાણે, માને કે ના માને, કરે કે ના કરે, પણ પરિણામથી જ બંધ છે અને પરિણામથી જ મોક્ષ છે. અશુદ્ધ પરિણામથી બંધ છે અને શુદ્ધ પરિણામથી મોક્ષ છે. તો ભાવ બગડ્યા એના ભાવ બગડ્યા અને જેના ભાવ સુધર્યા એના ભાવ સુધર્યા. આપણી સાધનાની કસોટી અનેક પ્રકારના પ્રતિકૂળ અને અનુકૂળ સંજોગોમાં આવી જાય છે. અનુકૂળ પ્રસંગોમાં રાગ થઈ જાય છે અને પ્રતિકૂળ પ્રસંગોમાં દ્વેષ થઈ જાય છે. એ ના થવું જોઈએ. આ મહાવૈરાગ્યને આપે છે કે છે સમાધિ ભૂલી ગયો, સાધના ચૂકી ગયો, આ સ્મરણમાં રહેવું જોઈએ અને એબાઉટ ટર્ન, હવે પાછા ફરી જાઓ. આ વૈરાગ્ય હશે તો વૈરાગ્ય વગરની બધી સાધના નિષ્ફળ જશે. ઉપશમ અને વૈરાગ આ બે ગુણ જેનામાં ના હોય એ ઉત્તમ પ્રકારની સાધના કરી શકે નહીં, એનાથી થઈ શકે નહીં. વૈરાગ્યાદિ સફળ તો જો સહયાતમ જ્ઞાન તેમ જયાતમ જ્ઞાનની પ્રાપ્તિ તણાની દાન. વળી સ્મરણ થાય છે કે એ પરિભ્રમણ કેવળ સ્વચ્છંદથી કરતા જીવને ઉદાસીનતા કેમ ન આવી. વળી પાછું સ્મરણમાં આવે છે, જો ઉત્તમ સાધક હોય ને આ બધા ભાવ આવે કે આટલા બધા અનાદિકાળથી પરિભ્રમણ કરીને અનંત દુઃખ ભોગવ્યું, આ સ્વચ્છંદપૂર્વક રાગ દ્વેષ મોહમય પરિણામ કર્યા એનું ફળ છે. તો હવે સુખ કી સહેલી હૈ અકેલી ઉદાસીનતા, અધ્યાત્મની જનની તે ઉદાસીનતા. ઉદાસીનતા એટલે વિતરાગતા. સુખ કી સહેલી અકેલી ઉદાસી, વિતરાગતા એ જ સુખનું કારણ છે. અને અધ્યાત્મની માતા એ વિતરાગતા છે. તો વિતરાગ એટલે નહીં રાગ પ્રત્યે, કોઈના પ્રત્યે રાગ ભાવ નહીં, દ્વેષ ભાવ નહીં, મોહ ભાવ, જ્ઞાતા દ્રષ્ટા ભાવમાં રહેવું, શુદ્ધો ઉપયોગમાં રહેવું એ વિતરાગ ભાવ છે. તો વળી સ્મરણ થાય છે કે એ પરિભ્રમણ કેવળ સ્વચ્છંદથી કરતા જીવને ઉદાસીનતા કેમ ના આવી. એટલે આપણે પણ ધ્યાન રાખવાનું કે આપણને પણ અંદરમાં પશ્ચાતાપ થવા જોઈએ, પાછા ફરવા જોઈએ, નવી ભૂલ થતી અટકવી જોઈએ, તો આપણું પરિભ્રમણનો અંત આવી શકે, નહીં તો દુઃખોનો અંત નહીં આવે. બીજા જીવો પરત્વે ક્રોધ કરતા, માન કરતા, માયા કરતા, લોભ કરતા કે અન્યથા કરતા તે માઠું છે એમ યથાયોગ્ય કા ના જાણ્યું. આપણે હું ક્રોધ કરું એટલે બધા શાંત થઈ જાય, સ્થિર થઈ જાય. પ્રભુ ક્રોધ એ આત્માનો ક્ષમા નથી, ક્ષમા એ મોક્ષનો ભવ્ય દરવાજો છે. કડવા પડશે ક્રોધના જ્ઞાની એમ જ બોલે.
ક્રોધવશ ધમધમ્યો શુદ્ધ ગુણ નમી રમ્યો ભમ્યો ભમાયો વિષયમાં તો તાર હો તાર મન ન હોત તો અહીં જ મોક્ષ હોત મનાદિક શત્રુ મહા નિજ છંદે નમરાય જાતા સદગુરુ શરણમાં અલ્પ પ્રયાસે જાય સ્વાધ્યાયમાં એને ચકાસણી કરવી હોય અને કોઈ ઊંચી વ્યક્તિ આવ્યું અને ખુરશીમાં બેસી જાય પછી ભરી સમાન તમે કહો કે નીચે બેસો ભાઈ ખલાસ જતો રહેશો સ્વાધ્યાયમાં આ ભાતની તપેલી મૂકીએ છીએ કુકરમાં તો 2 દાણા દબાવીએ છીએ તો તરત ખાલી છે ભાત ચડ્યા છે કે નથી ચડ્યા એમ માટલું કાચું છે ખોખડાવી તો ખબર પડે એવી રીતે માયા કપટ અને લોભ આ કસાઈ ભાવો એ આત્માના મહાન દુશ્મનો દુઃખ દેનારા છે જેટલા ઘટાડી શકાય એટલા ઘટાડો બીજું નુકસાન થાય તો થવા દો પણ આને તમે નહીં ઘટાડો તો એ તમને નુકસાનકારક મહાન થશે અને એનું ફળ ભોગવવું પડશે તેમ કષાયાદિ કે અકષાયાદિ જે કંઈ પણ પરિણામે આત્મા પ્રવર્તે તેનું ફળ પણ થવા યોગ્ય જ છે અને તે થાય છે તે ક્રિયાનો આત્મા કરતા હોવાથી ભોગતા છે કષાય ભાવથી હોય તેના ફળનું ભોગતા થવું પડશે અને કષાય ભાવનું ફળનું મૂળ તો દુઃખ છે તો દુઃખ ના જોતું હોય અશાતા ના જોતી હોય તો કષાય ભાવને ઘટાડો અને ક્રમે કરીને ક્ષય કરો કષાયની ઉપશાંતતા માત્ર મોક્ષ વિલાસ ભવે ખેદ અંતર દયા તે કહીએ જિજ્ઞાસ તે જિજ્ઞાસુ જીવને થાય સદગુરુ બોધ તો પામે સમકીર્તને વરતે અંતર શોધ મત દર્શન આગ્રતજી વરતે સદગુરુ લક્ષ રહે શુદ્ધ સમકીર્તતે એમાં વેદન પક્ષ તો કષાયની ઉપશાંતતા માત્ર મોક્ષ વિલાસ હવે ખેદ અંતરદયા એ જિજ્ઞાસુ જીવ છે એવા જિજ્ઞાસુ જીવને જ્ઞાનીઓનો બોધ મળે તો એ આત્મજ્ઞાન પ્રગટ કરી લે છે આપણે હજારો શાસ્ત્રોએ વાંચીને બોધે સાંભળ્યા પણ આપણને કેમ સંકેત નથી થતું તો કે આ દોષ સહિત છે એટલે બાધક કાળોનો ત્યાગ ના થાય ત્યાં સુધી સાધક કાળ કાર્યકારી બની શકતું નથી બાધક કાળનો ત્યાગ થવો જોઈએ જે કારણ બંધના તે બંધનો પંથ એ કારણ છે કે દશા મોક્ષ પંથ ભવ અંત બીજા જીવો પ્રત્યે ક્રોધ કરતા માન કરતા માયા કરતા લોભ કરતા કે અન્યથા કરતા તે માઠું છે એમ યથાયોગ્ય કા ન જાણ્યું અર્થાત એમ જાણવું જોઈતું હતું છતાં ન જાણ્યું તો એનું ફળ પાછું ફરીને પરિભ્રમણના દુઃખો ભોગવવા પડે છે વળી સ્મરણ થાય છે કે જેના વિના એક પળ પણ હું નહીં જીવી શકું એવા કેટલાક પદાર્થો સ્ત્રી આદિત્ય અનંતવાર છોડતા તેનો વિયોગ થયો અનંતકાળ પણ થઈ ગયો તથાપિ તેના વિના જીવાયું એ થોડું આશ્ચર્યકારક નથી બહુ રાગ હોય ને ત્યારે આ દુઃખ થાય છે મહિના સુધી ખાય નહીં પાણી પીવે નહીં પછી થાકે ભૂખ લાગે ને હેરાન થાય દુઃખી થાય ત્યારે હવે કોઈક કહે તો મારે ખાઈ લેવું
એની રાહ હવે જોવે. ઢીલો થયો, ઢીલા થાવ, થોડા ઢીલા થાવ, પેલો પ્રોફેસર. ગીલા થાવ, ગીલા પલળો. વળી સ્મરણ થાય છે કે જેના વિના એક પળ પણ હું નહીં જીવી શકું. બાપુ તું મરવું હોય તો મરાય એવો નથી, તું તો શાશ્વત આત્મા છું. તું આપઘાત કરીને મરી જઈશ તો કે તારો આત્મા નાશ નથી થઈ ગયો. ક્યારેય કોઈ વસ્તુનો કેવો હોય ને નાશ ચેતન પામે, નાશ તો કેમાં ભળે તપાસ. આ સાંભળતા આટલું મીઠું લાગે છે તો એમાં આચરતા કેટલું એનાથી લાભ થાય એ તો વિચારો. તો આ સ્ત્રી આદિ પદાર્થો તે અનંત વાર છોડતા, અનંત કાળમાં અનંત સ્ત્રીઓ બદલી નાખી અને છતાં અત્યારે આપણે જીવીએ છીએ અને હજી બીજી અનંતી બદલશું તો પણ આપણે જીવવાના છીએ. માટે ક્યાંય રાગ ભાવ, મોહ ભાવ, દ્વેષ ભાવ, ક્લેશ ભાવ કરવો નહીં. તેથી ન કરવો રાગ જરીએ, ક્યાંય પણ મોક્ષે છુએ. વિતરાગ થઈને એ રીતે ભવ્ય ભવસાગર તરે. વિતરાગ થઈને એ ભવ્ય ભવસાગર તરે. વિતરાગતા એ ધર્મ છે. બસ ગમે તેવા ઉદય નિમિત્ત હોય એમાં વિતરાગ ભાવ રાખો, સમતા ભાવ રાખો, સમભાવ રાખો. સમભાવી સદા પરિણામ થશે, જળ મંદ અધોગતિ જન્મ જશે. શુભ મંગળ પરિપૂર્ણ ચહો, ભજને ભગવંત ભવંત લહો. તો મારો સ્વભાવ સાહેબ ક્રોધ, એટલે તારો સ્વભાવ જ્ઞાનનો છે, ક્રોધનો નથી. ક્રોધે ક્રોધ પુરવતાનું સંયમ ફળ જાય. ક્રોધ સહિત જે કરે તે તો લેખે ન થાય. કડવા ફળ છે ક્રોધના. એને ખ્યાલ નથી આવતો કે ક્રોધ કરું છું, આનું ફળ મારે ભોગવવાનું આવશે, ત્યારે હું રાડ નાખી જઈશ. તારા ઉપર તો દયા કર, ક્ષમા રાખીને. કોઈ સહેજ પોતાની કલ્પનાથી વિરુદ્ધ વર્ત્યો એટલે તરત તલવાર ખેંચે. એના માટે તો સત્સંગ છે, સ્વાધ્યાય છે, જ્ઞાનીઓનો બોધ છે કે આપણે જે દોષો ભૂલો થતા હોય એ મટી જાય. એના માટે જ્ઞાનીઓના વચનો વાંચીએ, સાંભળીએ, વિચારીએ તો આપણને વિવેક જાગે અને આત્માનો હિત અહિતનો સાચો વિવેક થાય કે શું કરવાથી પોતે સુખી, શું કરવાથી પોતે દુઃખી, પોતે કોણ, ક્યાંથી છે આ, એનો માંગો શીઘ્ર જવાબ. વળી સ્મરણ થાય છે કે જેના વિના એક પળ હું નહીં જીવી શકું એવા કેટલાક પદાર્થો સ્ત્રી આદિ તે અનંતવાર છોડતા તેનો વિયોગ થયા, અનંત કાળ પણ થઈ ગયો, તથાપિ તેના વિના જીવાયું એ થોડું કંઈ આશ્ચર્ય નથી. કેટલી સ્ત્રીઓ બદલી હશે અત્યાર સુધી? અનંત. કેટલા પતિઓ બદલ્યા હશે? અનંત. અને તોય કોરા ને કોરા. 1000 ઇંચ વરસાદ પડે પણ પેલાની નીચે પણ આમ ઉપર પતરું હોય તો નીચે એક છાંટોય પડે નહીં. પતરું બાય હોય તો પતરા. હવે અત્યારે નહીં સુધરી આ ભૂમાં તો ક્યારે સુધરશો? આવા જ્ઞાનીઓના વચન મળ્યા, મહાજ્ઞાનીઓના વચન આ કાળમાં. તીર્થંકર જેવો બોધ આ કૃપાળુદેવનો છે અને એ બોધથી આપણે ના સુધર્યા તો હવે કોના બોધથી તમે સુધરશો? એમાં ટન પાછા ફરો. બહુ કર્યું, અત્યાર સુધી થઈ ગયું. હવે નવી ભૂલો ના થાય એની જાગૃતિ રાખો. પૂર્વે બાંધેલા કર્મના ઉદયને વેદતા જો સોચ કરો છો તો પરિણામે નવા તો તેવા નથી બંધાતા, તેનો ખ્યાલ રાખશો.
સહેજ કોઈ વાંકો ચાલે, ઊંધો ચાલે, આપણાથી વિરુદ્ધ ચાલે તો ખલાસ પડી ખલાસ. કોઈ આપણું નુકસાન કરી શકવાનું નથી. આપણું નુકસાન આપણા વિષમ ભાવથી થાય છે અને આપણને લાભ આપણા અવિષમ ભાવથી થાય છે. બીજા ગમે તે વર્તે એનાથી આપણને લાભ નુકસાન થતો નથી. અર્થાત જે વેળા તેઓ પ્રતિભાવ કર્યો હતો તે વેળા તે કલ્પિત હતો. આ બધા પ્રીતિઓ રાગ મોહ કર્યા એ બધા કાલ્પનિક હતા, વાસ્તવિક નહોતા. એ આત્માના સ્વભાવ નહોતા, કલ્પનામાં ઉત્પન્ન તમારો થયા હતા. ઉપજે મોહ વિકલ્પથી સમસ્ત આ સંસાર અંતર્મુખ અવલોકતા વિલય થતા નહીં. એ કલ્પિત ભાવોનો ત્યાગ કરો અને વાસ્તવિક જ્ઞાન દર્શન ચારિત્રમય ભાવોનો પ્રગટ કરો. એવો પ્રીતિભાવ કાં થયો? એ ફરી ફરી વૈરાગ્ય આપે છે. કેમ થયો? અત્યારે તો ડાયા છીએ એટલે આમ થાય છે કે કેમ થયો, પણ થોડી વાર અહીંથી બહાર નીકળો પાછો રાગ દ્વેષના ભાવમાં લપટી જાય છે. ફરી ફરી વારંવાર જ્ઞાનીનું વચન સાંભળતો તો વૈરાગ્યની વૃદ્ધિ થશે. અને વૈરાગ્યાદી સફળ તો જો સહાતમ જ્ઞાન તેમજ આત્મ જ્ઞાનની પ્રાપ્તિ તણાની દાન. ત્યાગ વિરાગન ચિત્તમાં થાય ન તેને જ્ઞાન. અટકે ત્યાગ વિરાગ તો ભૂલે નિજ નામ. વિરાગ એટલે નહીં રાગ ભાવ, નહીં દ્વેષ ભાવ, નહીં મોહ ભાવ. નિશ્ચયથી વૈરાગ્ય ભાવ એટલે આત્મભાવ, શુદ્ધ ઉપયોગ. વળી જેનું મુખ કોઈ કાળે પણ નહીં જોવું, જેને કોઈ કાળે હું ગ્રહણ નહીં કરું, તેને ઘેર પુત્રપણે, સ્ત્રીપણે, દાસપણે, દાસીપણે, નાના જંતુપણે શા માટે જન્મ્યો? જો ભાવ કર્યા એવા કર્મ બાંધ્યા ને કર્મ બાંધે એવું ફળ મળ્યું. હવે તું તારું મોઢું કાળું કર, તારું મોઢું મને બતાવીશ નહીં કે તમારું બોલનારનું મોઢું કાળું થવાનું. તારું મોઢું કોઈ દાડો જોઈશ નહીં હું, હવે મરી જવું થાય. અને આનંદ ભાવમાં ના જોયું ભગવાનને પ્રાર્થના કરું છું. આ તો ત્રિકાળ જ્ઞાની છે ને પાછું. બાપુ રહેવા દે, મોઢું નહીં મળે તને. એકેન્દ્રીમાં જઈશ ઝાડથી તો મોઢું જ નહીં હોય. જેને કોઈ કાળે હું ગ્રહણ નહીં જ કરું, પેલા કર્મ માંધીશ તો એ જ સામે આવવાના, એને ગ્રહણ કરવું પડશે. કોઈ ગમે એવા સંયોગોની અંદરમાં હોય, ઉદય હોય, નિમિત્તો હોય, એની અંદરમાં સંભાવથી રહેતા શીખવાનું છે, રાગ ભાવથી રહેતા શીખવાનું છે. એ જ સાધનાનો સાર છે, સત્સંગનો સાર છે, જ્ઞાનીઓના બોધનો સાર આટલો જ છે કે પરમાંથી ખસ, સ્વમાં વસ, આટલું કરે તો બસ, નહીં તો 84માં ફસ. राग ने रेशा दो यखवीशा, ए तुम दुख का दिशा, जब तुम उनको नाश करीशा, तब तुम जग का ईशा, आप स्वभाव मेरे अवधू सदा मगन मेरे नाम. तो राग द्वेष अज्ञान એ મુખ્ય કર્મની ગ્રંથ થાય નિવૃત્તિ જેથી એ જ મોક્ષનો પંચ છે. તો જ્યાં આવા ભાવ કર્યા, મોઢું નહીં જોવું ને કોઈ કાર્ય નહીં ગ્રહણ કરવું, એના ઘેર પછી પુત્ર થઈને જાય અને બધું કામ ઢસડા બંધ કરવું પડે. સ્ત્રી થઈને જાય, નોકર થઈને આવે, નોકરાણી થઈને આવે,
કીડા મકોડા અંદરમાં ઘરમાં નાના ચિંતા થઈને આવે. આ કેમ થયું? આ દ્વેષ રૂપે, આ રૂપે દ્વેષ કર્યો એટલે આ ભાવે જન્મવું પડ્યું. તો કોઈના પ્રત્યે દ્વેષ પણ નહીં અને રાગ પણ નહીં, તો લીલા રે, તો લીલા લેર. नहीं किसी से राग, नहीं किसी से दोस्ती और नहीं किसी से वैर, तो लीला लेर, नहीं तो काढ़ो के. તો જ્યાં આવા ભાવો કર્યા છે એના ઘરે જન્મવું પડશે, નોકર થઈને આવવું પડશે ને બધી સેવા એની કરવી પડશે, કીડા મકોડા થવું પડશે, અને પેલો કીડા મારવાની દવા નાખીને મારી નાખશે, વાંધા છે. સમભાવ સિવાય, વિતરાગ ભાવ સિવાય આત્માનું રક્ષણ કોઈનાથી થઈ શકે નહીં ને કોઈ કરી શકે નહીં. સમભાવી સદા પરિણામ થશે, જડ મંદ અધો ગતિ જન્મ જશે. શુભ મંગળ પરિપૂર્ણ છો, ભજીને ભગવંત ભવંત લહુ. કોઈ બીજાના ઘેર દાસ દાસી પણ નાના જંતુ પણ શા માટે જો? અર્થાત દ્વેષથી એવા ભાવે એવા રૂપે જન્મવું પડ્યું. દ્વેષ કર્યો એનું આ ફળ છે, દુઃખ છે. રાગનું ફળ પણ દુઃખ છે ભાવનું, અને દ્વેષ ભાવનું પણ ફળ દુઃખ છે. અને દુઃખ તો ભોગવવું નહોતું અને ભોગવવું પડ્યું. તો હવે ફરી નવું દુઃખ ના ભોગવવું હોય તો આ રાગ દ્વેષને મોહમય ભાવોને ત્યાગો. બીજું કોઈ તમારા દુઃખને અટકાવી શકશે નહીં. સુખ દુઃખ મન માની ઘટ સાથે ઘડિયા, ટાળ્યા તે કોઈ નવટે, આત્મા દેવ ન જયા. કડવા ફળ છે ક્રોધના, કડવા ફળ છે માન માયા ને લોભના, કસાય ભાવના. તો દ્વેષ રાખવાનું ફળ પણ ભોગવવું પડે છે, રાગ કરવાનું પણ ફળ ભોગવવું પડે છે. વિતરાગ ભાવ સિવાય આત્માને શાંતિ નથી મળવાની. ગમે તે જાઓ, ગમે તે કરો, એ વિત્યો કાળ અનંત તે કર્મ શુભાશુભ ભાવ, તે શુભાશુભ છેદતા જે મોક્ષ સ્વભાવ. તો આ શા માટે જન્મ્યો? અર્થાત એવા દ્વેષથી એવા રૂપે જન્મવું પડ્યું. આ દ્વેષ કર્યાનું ફળ આવ્યું. અને તેમ કરવાની તો ઈચ્છા નહોતી. આમ કરવાની તો ઈચ્છા નથી. દાસ થવું કે જંતુ પણ થવું કે આવું દુઃખમાં રહેવું, એ તો ઈચ્છા નહોતી. કહો એ સ્મરણ થતાં આ ક્લેશિત આત્મા પરત્વે જુગુપ્સા નહીં આવતી હોય, અર્થાત આવે છે. ક્લેશિત આત્મા, આત્મા ક્લેશિત, ક્લેશને આધીન થઈ જાય, ક્લેશિત આત્મા છે. અક્લેશ ભાવની અંદરમાં ક્ષમતા, શાંતિ, ધીરજ અને આત્માનું કલ્યાણ છે. ક્લેશે વાસિત મન સંસાર, ક્લેશ રહિત મન તે ભવપાર. તો એ આત્મા પરથી જો ગુસ્સો નહીં આવતી હોય, અર્થાત આવે છે. વધારે શું કહેવું? જે પૂર્વના ભવાંતરે ભ્રાંતિ પ્રમાણે ભ્રમણ કર્યું તેનું સ્મરણ થતાં હવે કેમ જીવવું એ ચિંતના થઈ પડી છે. હવે શું વધારે કહીએ કે પૂર્વે આવા અનેક ભાવોની અંદરમાં ભ્રાંતિથી કેવા દુઃખો ભોગવે છે ભ્રમણ કરીને. ભ્રમણતા એ દુઃખ છે. પહેલું તો 4 ગતિમાં ભ્રમણ કરવું એ દુઃખ છે. જન્મ જરા ને મૃત્યુ એ મુખ્ય દુઃખના હેતુ, કારણ તેના 2 કયા? રાગ દ્વેષ અણહેતુ.
આવા સ્વાધ્યાય રોજ સાંભળે તો પણ એ પેલો ઠેરનો ઠેર રહેશે. ઘણા જીવો એવા હોય છે. સ્થિતિસ્થાપક દશા. કાળમીંડ પથરા હોય ને 1000 વર્ષ પાણી મરે ને પલળે તો પોચા થાય. કાળમીંડ જેવા બધા. તો સ્મરણ થતાં હવે કેમ જીવવું એ ચિંતના થઈ પડી છે. ફરી ન જ જન્મવું અને ફરી એમ ન જ કરવું એવું દ્રઢત્વ આત્મામાં પ્રકાશે છે. બસ આ મુમુક્ષુતાનું લક્ષણ છે કે હવે પૂરે મેં રાગ દ્વેષ મોહભાવ કરીને ભૂલો કરી અને જન્મ મરણના દુઃખો ભોગવ્યા. એ જન્મ જરા અને મૃત્યુ એ મુખ્ય દુઃખના હેતુ કારણ તેના બે કયા રાગ દ્વેષ અને હેતુ. બસ હવે આના કારણે મારે કરવું પડ્યું. તો હવે ફરીના દુઃખો ના ભોગવવા હોય તો આ પ્રકારના વિભાવો મારે કરવા નહીં. આવું દ્રઢત્વ મારા આત્મામાં પ્રકાશે છે. આ ઉત્તમ મુમુક્ષુની નિશાની છે. સર્વ પ્રકારની મોહાશક્તિથી મૂંઝાઈ અને એકમાત્ર મોક્ષને જ વિશે યત્ન કરવો તેને અમે મુમુક્ષુ કહીએ છીએ. અને ક્ષણે ક્ષણે કાર્ય કાર્યે પ્રસંગે પ્રસંગે અનન્ય પ્રેમે મોક્ષ માર્ગમાં પ્રવર્તવું તેને અમે તીવ્ર મુમુક્ષુ કહીએ છીએ. આપણે કયા ક્લાસમાં છીએ? હે બોલવા જેવું નથી. કોઈ પણ આત્માનું રક્ષણ અને વિતરાગ ભાવ કે ક્ષમતા ભાવ વગર નથી. ગમે તે હોય, 184 લાખનો કોઈ પણ જીવ હોય, ગમે તે મનુષ્ય હોય, આપણો હોય કે બીજો હોય, ગમે તે હોય. ક્રોધાદિ તરતમ્યતા સર્વાધિકની માય પૂર્વ જન્મ સંસ્કાર તે જીવ નિત્ય થયા. આ સંસ્કાર આપણી સાથે જાય છે. આ ભાવમાં જે સંસ્કાર પાડ્યા છે આવતા ભાવમાં સાથે આવવાના. આ જ્ઞાનીઓનો બોધ આપણી સાથે આવશે અને પાછા જાગૃત થશે. હે જીવ હવે પ્રમાદ છોડીને જાગૃત થા નહીં તો રત્ના ચિંતામણી જેવો તારો મનુષ્ય દેહ નિષ્ફળ જશે. હે જીવ હવે તારે સત્પુરુષની આજ્ઞા નિશ્ચયથી ઉપાસવા યોગ્ય છે. અત્યાર સુધી આજ્ઞા ઉપર પગ મૂકીને દોડ્યો છું. હવે આણાએ ધમ્મો અને આણાએ તવો. ભગવાનને જ્ઞાનીની આજ્ઞા એ જ ધર્મ એ જ તપ છે. એ બેસી જાય તો તારો બેડો પાર. તો ફરી ન જ જન્મવું અને ફરી એમ ન જ કરવું એવું દ્રઢત્વ આત્મામાં પ્રકાશે છે. પણ કેટલીક નિરૂપાયતા છે ત્યાં કેમ કરવું? ઘણી કરવું તો છે પણ અમુક ઉપાય બીજો સૂચતો નથી ને થતું નથી. તો હવે શું કરવું? જે દ્રઢતા છે તે પૂર્ણ કરવી, જરૂર પૂર્ણ પડવી એ જ રટણ છે. પણ જે કંઈ આડું આવે છે તે કોરે કરવું પડે છે. આ દ્રઢતા છે એ પૂર્ણ કરવી, આવું રટણ થાય છે, જરૂર પૂર્ણ કરવી. પણ જે કંઈ આડું આવે કર્મના નિમિત્તથી બહારમાં એને સાઈડમાં કરવું પડે છે. એક ગાડી જતી હોય અને એને સાઈડમાંથી ના કાપીએ તો એક્સિડન્ટ થઈ જાય. તો જે આવે એને કોરે કરો, એટલે જે આવે એમાં સંભાવ રાખો. સમભાવી સદા પરિણામ થશે, જળ મંદર ધો ગતિ જન્મ જશે. શુભ મંગળ પરિપૂર્ણ છો, ભજીને ભગવંત. તો ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ, મોહ આ ભાવો આત્માના મહાન દુશ્મન છે. એ કરનારો પોતે પોતાનો વેરી. આ તો કેવી ખરી વાત! પોતે પોતાનો જ વેરી છે. સમયે સમયે ભાવ થાય છે ને ભાવ અનુસાર બંધ કે અબંધ દશા થાય છે. શુભ ભાવ હોય તો પુણ્ય બંધ થાય છે, અશુભ ભાવ હોય તો પાપ બંધ થાય છે, અને શુદ્ધ ભાવ હોય તો અબંધ દશા રહે છે. એના માટે આ સત્સંગ છે. બસ વારંવાર સત્સંગ સાંભળવાથી અનાદિકાળના અજ્ઞાનમય સંસ્કારો ભૂસાતો જાય છે અને જ્ઞાનમય સંસ્કારો આવતા જાય છે. હું જાણું છું
કે તેમ થવું કઠિન છે, તો પણ પુરુષાર્થી છે. એમ અભ્યાસ. અભ્યાસ એ જ સર્વનો ઉપાય છે. અભ્યાસ કરો. અમે ભણતા હતા ત્યારે મારા બાપા ઘણું કે માતાનું કુટુંબ બધા કે હવે પરીક્ષા આવે છે, વાંચો, કંઈક વાંચો. એ વખતે વાંચીને અમે પાસ થઈ જઈએ, તમે ચિંતા મૂકો. પછી જ્યારે રિઝલ્ટ લઈને જઈએ ત્યારે ખ્યાલ આવે ભાઈ અમે તને નતું કહેતા કે વાંચજે, પણ કે હું આ વખતે બતાવીશ તમને વગર વાંચે જવાનું માર્ક સારા લાવું છું નહીં. પછી કાગળિયા ચિઠ્ઠીઓ લઈને જાય બધા અને એમાં જોઈને જવાબ લખે ને કે જુઓ કે ન તો વાંચ્યું તો પાસ થયો કે નહીં. એમ આ જીવ ઊંધો છે. જ્ઞાનીઓના વચન સાંભળીને સીધો થતો નથી. તો રે આત્મ તારો શીઘ્ર એને ઓળખો, સર્વાત્મમાં સમદ્રષ્ટિ જોવા વચનને હૃદયે લખો. જલ્દી આત્માની ઓળખાણ કરીને આત્માની સાધના સાધી લો. કરોડો કામને ગૌણ કરી નાખો, ગમે તેવા અગત્યના હોય તો, પણ મોસ્ટ આઈએમપી એ આત્માનું હિત છે. તો જેનાથી આત્માનું હિત થાય એવી સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચરિત્રની આરાધના કરો. તો તે ત્રણેય ભેદ પરિણામથી રે જ્યારે વર્તે તે આત્મા રૂપ મૂળ માર્ગ સાંભળો જીનનો રે. તે માર્ગ જીનનો પામ્યો રે, પીવા પામ્યો તેની જ સ્વરૂપ મૂળ માર્ગ સાંભળો જીનનો રે. जिनवाणी के ज्ञान से सूझे लो कालो, सो वाणी मस्तक नमो सदा देत हूँ। नव नमस्कार महामंत्र।